નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોની ખૂબ જ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે, જે આપણને સૌને ખબર છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાતના કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે, આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે, શિક્ષણ સહાયક અને કાયમી શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા વિશે ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી। આપણને સૌને ખબર છે એ પ્રમાણે તમે તમારી આજુબાજુની પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાની અંદર જઈને જોઈ લેજો, ત્યાં પણ તમને શિક્ષકોની જગ્યા ખાલી જોવા મળી જશે। તો આ રીતે ગુજરાતની અંદર શિક્ષકોની ખૂબ જ મોટી સંખ્યામાં જગ્યાઓ જે છે એ ખાલી છે। ભરતી ક્યારે કરવામાં આવશે એના વિશે અને કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે, પછી શિક્ષણ સહાયક અને કાયમી શિક્ષકોની ભરતી કરવા અંગે જે સમાચાર છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે। તો પહેલાં જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ તમે વાંચી લો। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ। સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવે છે કે બાળકોને શિક્ષણ મળી રહે એના માટે અમે આ કરીશું। બજેટની અંદર પણ શિક્ષણ માટે ખૂબ જ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે, છતાં જે મેઇન જરૂરિયાત છે શિક્ષણ માટે, બાળકોને આપણે શિક્ષણ આપવું હોય તો સૌથી મેઇન કામ કોનું છે? શિક્ષકોનું। શિક્ષક જ ના હોય, ફોર એક્ઝામ્પલ તમે એક શાળા બનાવી દીધી 500 કરોડ રૂપિયા ખર્ચીને, પરંતુ એ શાળાની અંદર 500 વિદ્યાર્થી, 500 કરોડ રૂપિયા ખર્ચી અને એક તમે શાળા બનાવી દીધી, મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્ચીસો લાવી દીધી, તમે બાળકો માટે AC લગાવી દીધી, ચલો મોટું બિલ્ડિંગ બનાવી દીધું, બાળકોને તમે તમામ સગવડ પણ આપો છો, પરંતુ એ શાળાની અંદર શિક્ષક જ નહીં હોય તો બાળક કઈ રીતે ભણશે? ગુજરાત સરકાર જે છે એ અહીંયા જ ચૂકી રહી છે। ઘણું બધું જે છે એ બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ શિક્ષકોની જે છે એ કાયમી ભરતી જે છે એ કરવામાં આવતી નથી। તમે જોઈ લો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે 289 પ્રાથમિક શિક્ષકોની અને 22 માધ્યમિક શાળામાં શિક્ષકો ઓછા છે। આ વાત કરીએ તો જે છે એ અમદાવાદ જિલ્લાની અંદર 289 પ્રાથમિક શિક્ષકોની અને માધ્યમિક શિક્ષકોની 22 જગ્યાઓ જે છે એ ખાલી છે। અને જે બીજા આંતરિયાળ દાહોદ, બનાસકાંઠા જેવા છે, કચ્છ જિલ્લા જેવા, એની અંદર તો જે છે એ પરિસ્થિતિ આના કરતાં પણ જે છે એ વધારે ખરાબ છે। તમે જોઈ લો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે દાહોદ જિલ્લાની અંદર 346 જગ્યાઓ ખાલી છે, દેવગઢ બારીની અંદર 109, ધાનપુરની અંદર 333, ફતેપુરાની અંદર 117, પછી ગરબાડાની અંદર 362, લીમખેડાની અંદર 239, ઝાલોદની અંદર 247, સંતરામપુરની અંદર 147, કડાણાની અંદર 119, રાધનપુરની અંદર 81, સાંતલપુરની અંદર 245, ભાભરની અંદર 208, ડીસાની અંદર 111, ધાનેરાની અંદર 277, દિયોદરની અંદર 133, કાંકરેજની અંદર 118, લાખાણીની અંદર 178, થરાદની અંદર 509, સુઈગામની અંદર 159, વાવની અંદર 339, બાયડની અંદર 86, મેઘરજની અંદર 87, દાંતાની અંદર 60 શિક્ષકોની જગ્યા જે છે એ ખાલી છે। દાહોદ, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર, આ 5 જિલ્લાની વાત જે છે એ આપણે આ વિડીયોની અંદર કરી રહ્યા છીએ। આ જે છે એ આ તમે જોઈ લો, આ 5 જિલ્લાની અંદર જ ખૂબ જ મોટી સંખ્યામાં જે છે એ શિક્ષકોની જગ્યા જે છે એ ખાલી છે। સરકાર દ્વારા વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક દ્વારા જે છે એ ભરતી કરવામાં આવેલી છે। અમદાવાદની સરકારી સ્કૂલોમાં 300થી વધુ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે। તમે જોઈ શકો છો, આ તમામ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે। અમદાવાદની અંદર પ્રાથમિક શાળામાં 977 જગ્યાઓ ખાલી। તો અમદાવાદની અંદર તમામ તમે જોઈ શકો છો એટલી જગ્યાઓ જે છે એ ખાલી છે। તો હવે સરકાર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે, આ ભરતી ક્યારે કરવામાં આવશે? તો પહેલાં તો ધોરણ 1 થી 5ની અંદર અને ધોરણ 1 થી 8ની અંદર જે વિદ્યા સહાયક છે એની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। તો આ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે, એના પછી જે છે એ અમુક જગ્યાઓ છે ઓછી થઈ જશે। ધોરણ 1 થી 5ની અંદર અને ધોરણ 1 થી 8ની અંદર વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। એનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ હજુ આવવાનું બાકી છે। પછી સાથે જ્ઞાન સહાયકો છે એની ભરતી પણ સરકાર દ્વારા વખત કરવામાં આવે છે। તો જ્ઞાન સહાયકોની જે છે એ ભરતી દ્વારા પણ આ જગ્યાઓ જે છે એ ભરવામાં આવી શકે છે। એના પછી વાત કરીએ તો શિક્ષણ સહાયકની, એ શિક્ષણ સહાયકની જે ભરતી છે એની પ્રક્રિયા પણ અત્યારે ચાલી રહી છે। એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવે છે। તો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ધોરણ 9, 10 અને 11, 12ની અંદર શિક્ષકોની ભરતી માટે શિક્ષણ સહાયકની ભરતી જે છે એ પ્રક્રિયા ચાલી રહી છે। અને એની અંદર સરકાર દ્વારા 3710 જેવી જગ્યાઓ જે છે એ વધારવામાં આવી છે। જે જૂના શિક્ષકોની ફેરબદલી કરવામાં આવી એના કારણે જે જગ્યાઓ ખાલી પડી, એના કારણે 3710 જેટલી જગ્યાઓ ખાલી પડી હતી। તો શિક્ષણ સહાયકની જે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર સરકાર દ્વારા આટલી જગ્યાઓ જે છે એ વધારવામાં આવી છે। અને સાથે
તમે જોઈ શકો છો શિક્ષકો માટે સારા સમાચાર, શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો. રાજ્ય સરકારે ભરતીમાં શિક્ષકોની સંખ્યા વધારી 3178 જગ્યાઓ જે છે એ વધારવામાં આવી છે. તો શિક્ષણ સહાયકની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી એની અંદર 3178 જગ્યાઓ જે છે એ વધારવામાં આવી છે. અહીંયા લખ્યું હતું જો જૂના શિક્ષકોની શાળા ફાળવણીને બધું કર્યું એના કારણે 3178 જગ્યાઓ જે છે એ ખાલી પડી હતી. તો 10,700 જે છે એ શિક્ષણ સહાયકની જે છે એ જગ્યાઓ વધારવામાં આવી છે. તો વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. જ્ઞાન સહાયકોની ભરતી સરકાર દ્વારા વખત કરવામાં આવે છે. શિક્ષણ સહાયકની જે ભરતી પ્રક્રિયા ચાલતી હતી એની અંદર 3178 જગ્યાઓ વધારતા હવે કુલ 10,700 જેટલા શિક્ષણ સહાયકની જે છે એ ભરતી કરવામાં આવશે. અને સ્પેશિયલ સમાચાર જે છે એ કચ્છ જિલ્લા માટે છે. કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની સૌથી વધારે જગ્યા ખાલી હતી. તો કચ્છ જિલ્લાની અંદર 4100 શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. ધોરણ 1 થી 5ની અંદર ખૂબ જ જગ્યાઓ ખાલી છે. ધોરણ 1 થી 8ની અંદર કચ્છ જિલ્લાની અંદર. તો કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ શિક્ષકોની જે છે એ 4100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે એમ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત જે છે એ આપી દેવામાં આવી છે. અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર પણ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે, જેની ઇન્ફોર્મેશન આપણે હવે પછીના વિડીયોની અંદર જોઈશું. તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. જગ્યાઓ કેટલી ખાલી છે? દરેક જિલ્લાની અંદર ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોની ખૂબ જ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. તો આ જગ્યાઓ ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. જ્ઞાન સહાયકની ભરતી અત્યારે ચાલતી નથી, પરંતુ વખત ગુજરાત સરકાર દ્વારા એની અંદર જગ્યાઓ જે છે એ ભરવામાં આવે છે. વિદ્યા સહાયકની અંદર ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ નવું સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં આમને નિમણૂક પત્ર આપી દેવામાં આવે એવું લાગી રહ્યું છે. પછી જે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા છે એ પણ ચાલી રહી છે. અને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં અથવા તો મે મહિનાના અંત સુધીમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે. અને એની અંદર 3178 જગ્યાઓ પણ વધારી છે. તો કુલ 10,700 જેટલા શિક્ષણ સહાયકોની જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. અને સાથે સાથે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ 4100 શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશે, સાથે સાથે એ જગ્યાઓ કઈ રીતે ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવી રહી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.